નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટમાં શું તફાવત છે. કોઈ અશિક્ષિત વ્યક્તિને તમે પૂછશો તો કહેશે કે આ દિવસે ધ્વજ ફરકાવવામાં આવે છે, અને જો તમે કોઈ વિદ્યાર્થીને પૂછશો તો પણ મોટાભાગે સાચો જવાબ તમને મળશે નહીં. આ બાબત મેં પોતે મારા 5 વર્ષના શૈક્ષણિક કારકિર્દી દરમિયાન અનુભવેલી બાબત છે. 26મી જાન્યુઆરી એટલા માટે ઉજવવામાં આવે છે કે આ દિવસે એટલે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું અને 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો હતો. તો હવે આપણે સમજીશું કે ગણતંત્ર એટલે શું. ગણતંત્ર એટલે દેશ પર કોઈ રાજા શાસન ન કરે, કોઈ પરિવાર કે વ્યક્તિ દેશનો માલિક ન હોય, એટલે કે દેશ બંધારણથી ચાલે, અર્થાત બંધારણ સર્વોપરી, કાયદા સામે બધા સમાન, ગરીબ અને અમીર માટે એક જ ન્યાય. આજે પણ મોટાભાગની શાળાઓમાં ગણતંત્ર દિવસના દિવસે ગણતંત્રની સાચી સમજ અથવા જાણકારી આપવામાં આવતી નથી, તેમજ ભારતીય બંધારણના પિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરથી પરિચિત કરવામાં આવતા નથી. વિદ્યાર્થીઓને બંધારણ શું છે, કોણે બનાવ્યું, શા માટે બનાવવામાં આવ્યું અને જાણકારી આપવામાં આવતી નથી. જો ભારતીય બંધારણના પિતા અંગે વિદ્યાર્થીઓ પાસે જાણકારી ન હોય તો બંધારણનું મહત્વ કેવી રીતે સમજશે. હું અહીં કોઈ આરોપ નથી લગાવતો, પણ એક વિનંતી કરું છું. દરેક શાળાઓમાં 26મી જાન્યુઆરીએ બંધારણ અને તેના રચિતાની જાણકારી આપવી જોઈએ. બાળકોને ફક્ત ધ્વજ ફરકાવવાની જ નહીં, પણ બંધારણની પણ જાણકારી આપવી જોઈએ, કારણ કે ધ્વજ ઓળખ આપે છે, પરંતુ બંધારણ અધિકાર આપે છે. મિત્રો, 26મી જાન્યુઆરી ફક્ત રજા નથી, ફક્ત પરેડ નથી. આ દિવસ યાદ અપાવે છે કે તમારા અધિકારો બંધારણથી જ છે. આપણે બંધારણ નહીં સમજીએ તો ગણતંત્ર ફક્ત શબ્દ બની જશે. જો તમને આ વિડીયોની માહિતી રસપ્રદ લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અંતે જય સંવિધાન, જય ભારત.